નમસ્કાર દોસ્તો, જીવન બોધ ભાગ 1ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એક સરસ મજાનું જંગલ હતું અને એ જંગલની અંદર એક ઝાડ હતું અને એ ઝાડ ઉપર એક બાજુ એક ચકલીનો મારો હતો અને એક બાજુ એક મધપૂડો હતો। એક દિવસ એવું બન્યું કે ત્યાં થઈને કેટલાક માનવીઓ પસાર થયા। માનવીઓએ જ્યારે મધપૂડો જોયો તો એમને લાલચ જાગી અને એમને વિચાર કર્યો કે આ મધ ખૂબ જ મીઠું છે, આ મધને આપણે પાડી દઈએ। એ જ સમયે માનવીઓએ મધપૂડાને વિખેરી નાખ્યો અને મધ લઈને ચાલ્યા ગયા। આ જોઈને બાજુમાં રહેલી ચકલીને ખૂબ જ દુઃખ થયું, પણ બન્યું એવું કે 1 કલાક પછી એ જ જગ્યા ઉપર એ જ મધમાખીઓ ફરીથી ત્યાં આવી ગઈ અને ત્યાં આવીને એમને ફરીથી મધ બનાવવાનું કામ શરૂ કર્યું, ફરીથી પૂડો બનાવવાનું કામ એમને શરૂ કર્યું। આ જોઈને ચકલીએ એમને પ્રશ્ન કર્યો કે માનવીઓએ તમારી સાથે આટલો અન્યાય કર્યો, તેમ છતાં તમે આ કામ કેવી રીતે કરી શકો છો? તમે આ કામને આટલી લગનથી કેવી રીતે કરો છો? તો મધમાખીઓએ સરસ મજાનો જવાબ આપ્યો કે કોઈ પણ વ્યક્તિ મધને ચોરી શકે છે, અમારા પૂડાને વિખેરી શકે છે, પણ મધ કેવી રીતે બનાવવું એ જે કલા છે એ કલાને કોઈ જ છીનવી શકતું નથી। દોસ્તો, આ કહાની ઉપરથી એ પાઠ મળે છે કે આપણી અંદર જે રહેલું ટેલેન્ટ છે, જે કલા છે, એ કલાને જ્યારે આપણે પ્રદર્શિત કરીએ છીએ ત્યારે હજારો વ્યક્તિઓ આપણને પાડવાનો પ્રયત્ન કરે છે, આપણને પરેશાન કરવાનો પ્રયત્ન કરે છે, આપણને આપણને એ લોકો સ્વીકારી શકતા નથી। તો દોસ્તો, મધમાખીઓની આ પાઠ ઉપરથી આપણને એટલું જ જાણવા મળે છે કે આપણી જોડે જે કલા છે એને કોઈ જ છીનવી શકતું નથી। બની શકે છે કે વ્યક્તિઓ તમને હેરાન કરશે, તમને પરેશાન કરશે, પણ જો તમારી કલા પ્રત્યે સાચી લગન હશે તો તમે જીવનમાં અવશ્યપણે આગળ વધી શકશો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।